હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. આપણે કૃષ્ણ જન્મની વાત કરીશું આજે. અને 16મી શનિવારે છે જન્માષ્ટમી. આમ તો આપણે બધા જ ફરાળ કરીને ઉપવાસ કરીએ છીએ ને એમનું ભજન કીર્તન કરીએ છીએ આખો દિવસ. પણ જન્માષ્ટમીની રાત્રિનું બહુ જ મહત્ત્વ છે. રાત્રિના દિવસે જે કંઈ પણ બી કરવામાં આવે છે, પૂજા અનુષ્ઠાન જે કંઈ બી, એનું વિશેષ ફળ મળે છે. એના અમુક મંત્રો પણ છે કે જે કરવા યોગ્ય છે. હું તમને આપું છું, તમને જે બી યોગ્ય લાગે એ કરી શકો છો. એક છે કે શ્રી કૃષ્ણ શરણમમાં. તમે એની શરણ સ્વીકારી લીધી પછી તમારી બધી જ જવાબદારી, તમારી બધી જ તકલીફો, બધા જ દુઃખ દર્દ, બધું જ એનું છે, એ સંભાળે છે. હવે તમારે તમારા જીવનમાં બધી જ મંગલ કામનાઓ માટે, સુખ શાંતિ માટે કે સંતાન પ્રાપ્તિ માટે અગર કંઈ કરવું છે તો તમે ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ કરી શકો છો. અને અગર તમારા જીવનનું સંપૂર્ણપણે કલ્યાણ કરવું હોય તો નામ જપ જેવું ઉત્તમ કશું જ નથી. તો ફક્ત કૃષ્ણ કૃષ્ણ પણ જપી શકાય છે. ફક્ત ક્લીમ જે કૃષ્ણનો બીજ મંત્ર છે એ પણ જપી શકાય છે. ક્લીમ કૃષ્ણા પણ જપી શકાય છે. પણ મારી દ્રષ્ટિએ ઉત્તમ રાધા કૃષ્ણ છે. કેમ કે સ્વયં કૃષ્ણ એવું કહે છે કે રાધા વગર હું અધૂરો છું, અને રાધાનું નામ નહીં લો ને તમે તો તમે મોક્ષ તરફ નહીં જઈ શકો. અને રાધાનું નામ તમે લો તો એમાં કૃષ્ણને સૌથી વધારે આનંદ આવે છે. એટલે મારી દ્રષ્ટિએ રાધા કૃષ્ણ એ ઉત્તમ છે. અને છેલ્લે એક લાંબો મંત્ર છે. રાધા કૃષ્ણનો મંત્ર તમે જપો ને તો તમે તમારા જીવનમાં પૂર્ણતા પ્રાપ્ત કરી શકો છો, એ પણ છે. અને એક બીજો છે જે થોડો લાંબો છે, એટલે જે લોકોને ફાવે એ કરી શકે. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. આ બધા જ મંત્રો હું તમને દેખાય એ રીતે પણ મૂકી દઈશ, જેથી કરીને તમને વાંચવા હોય કે કોપી કાઢવી હોય કે જોવું હોય તો સરળતા રહે. થેન્ક યુ તમને બધાને. મને સાંભળો છો એટલા માટે મને કંઈક ઈચ્છા થાય છે કંઈક કરવાની. અને હું ચોક્કસથી માનીશ કે ઘણા બધા લોકો આમાંથી કંઈ પણ બી કરશે. તો થેન્ક યુ વેરી મચ. Thank you, Krishna. Happy birthday in the advance and love you a lot for choosing me. Thank you. Thank you, universe. Jai Sri Krishna.